દેવગઢ બારિયા નગર અને તાલુકામાં ધોધમાર વરસાદે જનજીવન પર અસર કરી, પરંતુ શ્રીજીના આગમનનો ઉત્સાહ ભક્તોમાં અડગ રહ્યો। મોડી સાંજે શરૂ થયેલો ધોધમાર વરસાદથી નગરમાં પાણી ભરાઈ ગયું, જેના કારણે શ્રીજીના આગમનની તૈયારીઓ પર પણ અસર પડી। ગણેશ મંડળો દ્વારા શ્રીજીના સ્વાગત માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓ પર વરસાદે પાણી ફેરવ્યું અને ભક્તો વરસાદમાં પલળતા જોવા મળ્યા। જોકે વરસાદની વચ્ચે પણ ભક્તોનો જોશ ઓછો ન થયો અને ચાલુ વરસાદમાં ધામધૂમથી શ્રીજીનું આગમન થયું। ડીજેના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા, જે ગણેશ ચતુર્થીના ઉત્સવના ઉત્સાહને દર્શાવે છે। મોડી રાત્રે વરસાદ ધીમો પડતા શ્રીજીની સવારી નગરમાં નીકળી, જે ભક્તો માટે આનંદની ક્ષણ હતી। તો વરસાદના પગલે ગરમીથી આંશિક રાહત મળી હતી। દેવગઢ બારિયામાં ધોધમાર વરસાદ વરસ્યો। તો સાંજે વરસાદના પગલે પાણી ભરાઈ ગયા હતા, પરંતુ તેમ છતાં પણ ભક્તોનો ઉત્સાહ જોવા મળ્યો હતો। વરસાદની વચ્ચે પણ ભક્તોનો જોશ ઓછો ન થયો। ચાલુ વરસાદમાં ધામધૂમથી શ્રીજીનું આગમન થયું। ડીજેના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા, જે ગણેશ ચતુર્થીના ઉત્સવના ઉત્સાહને દર્શાવે છે। મોડી રાત્રે વરસાદ ધીમો પડતા શ્રીજીની સવારી નગરમાં નીકળી, જે ભક્તો માટે આનંદની ક્ષણ હતી। તો દેવગઢ બારિયા નગર અને તાલુકામાં ધોધમાર વરસાદે જનજીવન પર અસર કરી, પરંતુ શ્રીજીના આગમનનો ઉત્સાહ ભક્તોમાં અડગ રહ્યો હતો। મોડી સાંજે શરૂ થયેલો ધોધમાર વરસાદથી નગરમાં પાણી ભરાઈ ગયું હતું, જેના કારણે શ્રીજીના આગમનની તૈયારીઓ પર પણ અસર પડી હતી। બુધવારે ગણેશ ચતુર્થી છે, તે પહેલા જ ગણેશ મંડળો દ્વારા ગણેશજીની પ્રતિમા લાવવામાં આવતી હોય છે અને આ શ્રીજીના સ્વાગત માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓ પર વરસાદે પાણી ફેરવ્યું અને ભક્તો વરસાદમાં પલળતા જોવા મળ્યા હતા। જોકે વરસાદની વચ્ચે પણ ભક્તોનો જે ઉત્સાહ છે, જોશ છે, ઓછું ન થયો। ચાલુ વરસાદમાં પણ ધામધૂમથી ભગવાન ગણેશના આગમન થયું અને ડીજેના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા। ગણેશ ચતુર્થીના ઉત્સવના ઉત્સાહને દર્શાવે છે, કારણ કે મોડી રાત્રે વરસાદ ધીમો પડતા શ્રીજીની સવારી નગરમાં નીકળી, જે ભક્તો માટે આનંદની ક્ષણો હતી। જોકે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી, પરંતુ ગણેશ ચતુર્થીનો પર્વ નજીક આવી રહ્યો છે, તે પહેલા ભગવાન ગણેશને તેમની પ્રતિમાઓને લાવવામાં આવતી હોય છે, તે ઉત્સાહ થોડો પણ ઓછો ન થયો હતો।